નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય ગુજરાતી પાઠ નંબર 6 ઉછીનો માગનારાઓ। સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો મિત્રો ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો। પાઠનું નામ ઉછીનો માગનારાઓ। સાહિત્ય કૃતિનો પ્રકાર અને મિત્રો તેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ। આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યો છે। શબ્દની સમજૂતી જોઈશું। ગીધ દ્રષ્ટિ તો સૂક્ષ્મ અથવા ઝીણી નજર, કબજો તો નિયંત્રણ અથવા કાબુ, શોષિત તો શોષાયેલું, તૃષ્ટ તો નકામું, પરિગ્રહી તો ભેગું કરનાર, શોષક તો શોષણ કરનાર, દંદ્ર તો બેનું જોડું, અહીં મિત્રો ઝઘડો લેવાનો છે, યાચક તો માગણ, ઉલાળ ધરાળ ન હોવું તો આગળ પાછળની ચિંતા ન હોવી, ઠઠિયા રહેવું તો લાચારી ભોગવવી અથવા તો સમસમી જવું। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, લેખકે ઉછીનો માગનારા લોકોને કેવા કયા છે? તો લેખકે ઉછીનો માગનારા લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, તૃષ્ટ, નિર્લજ અને બેદરકાર કલા કહી છે। નંબર 2, જગતમાં કયા દંદ્ર અનુભવાય છે? તો જગતમાં શોષક અને શોષિતનો દંદ્ર અનુભવાય છે। પ્રશ્ન નંબર 3, ઉછીનો માગનાર શી જવાબદારી આપે છે? તો ઉછીનો માગનારથી કોઈ વસ્તુ ત્રુટી જાય તો ઉછીનો આપનારની સાથે જઈ તેમને સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે। પ્રશ્ન નંબર 4, ઉછીનો માગનારમાં કયો ગુણ હોતો નથી? તો ઉછીનો માગનારમાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, ઉછીનો માગનારની નજર કેવી છે? શા માટે? ગીધ જેમ તાજા મરેલા જનાવરને સૌ પહેલું ભાળે છે, એમ ઉછીનો માગનારની નજર ગીધ જેવી છે। આડોશી પાડોશીનું નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે। ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરત જ એમની નજર હોય છે। એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમના માટે જ છે। પ્રશ્ન નંબર 2, કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? મીઠા મરચાંથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયા સુધીનો સામાન ઉછીનો માગે છે। લોખંડના ઘોડા, દાળ ધાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવી સાધન સામગ્રી અને ઘરના રાચ રચીલા ઉપર પોતાનો કબજો હોય તેમ માગીને લઈ જાય છે। આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે। પ્રશ્ન નંબર 3, લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? ઉછીનો માગનાર ગીધુભાઈ અને મેનાબહેનની માગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે કોઈ નવી વસ્તુ કે કાંઈ નવો સામાન ખરીદ્યો હોય તો તેઓ તરત જ જોઈને કહે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું। લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં હોય કે જેનો પહેલો ઉપયોગ, જેનું ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ન કર્યો હોય। ઉછીનો માગનાર આ દંપતીની દાનાત સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતાં બમણા દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાસ રચીલું વસાવ્યું છે। એ તેમના પડોશી દંપતીને કારણે છે। આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે। પ્રશ્ન નંબર 4, ઉછીનો માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? તો ઉછીનો માગનારાઓ માગવું એ તેમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી। ઉછીનો આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી। ઉછીનો આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ બે ધડક માગી શકે છે।
ઉછીનું આપનારા આનાકાની કરે તો તેમને શરમમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે. તેમની આવી વૃત્તિના કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો. ઉછીનું માગનારના સ્વભાવની કેટલીક ખાસિયતો હોય છે, જેમ કે તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માંગતા અચકાતા નથી. એ બાબતમાં તેઓ ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. તેમની પાસે કોઈ ઉછીનો માંગવા જાય તો કોઈને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે. તેઓ ઉછીને લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. એ લીધેલી વસ્તુ ભાગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાંક કાઢે છે અથવા તો ઉછીનો આપનારનો. તેઓ ઉછીનો આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય એ રીતે વર્તે છે. તેઓ લેશ માત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માંગતા રહે છે. સામેની વ્યક્તિને એ વસ્તુની જરૂર છે કે નહીં તેનો પણ તેઓ વિચાર કરતા નથી. તેમનામાં ઉછીની વસ્તુ માંગવામાં વિવેક પણ હોતો નથી. તેઓ સામાન્ય વસ્તુથી માંડીને રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં વગેરે બેધડક માગી શકે છે અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા તો પરાણે પણ લઈ જાય છે. પ્રશ્ન નંબર 2. ઉછીનું માગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો ઉછીનો માગનાર એ હાસ્ય નિબંધ છે. એમાં ઉછીનો માગનારની ખાસિયતો, એમની વૃત્તિ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કર્યું છે. એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજી શૈલીમાં નિર્માણ કર્યું છે. લવંગી બહેન, ગીત દ્રષ્ટિવાળા ગીધુભાઈ અને મિની દ્રષ્ટિવાળા મીનાબહેન દંપતી અને અંતે ઉછી ડોશી. આવા ઉછીનો માગનારાઓ માટે માગવું એ તેમનો હક હોય એમ માગવામાં જ કોઈ લાજ શરમ રાખતા નથી. એ વસ્તુઓ તેવી ને તેવી હાલતમાં વગર માગે સમયસર આપવામાં પણ માનતા નથી. લેખકે ઉછીનો માગનારાઓનો એકતરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃત્તિને પણ ઉજાગર કરી છે. આ નિબંધની પરાકાષ્ઠા તો અંતમાં મૂકેલ ઉછી ડોશીના પ્રસંગમાં આવે છે. ઉછી ડોશીની માગ અને આકસ્મિક કહો કે ચમત્કાર પણ પેલા ભલા ભોળા વૈદ્યના અવસાનનો પ્રસંગ તથા ડોશી ફરી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરી દે છે. આ જોતાં ઉછીનો માગનાર શીર્ષક યથાર્થ કરે છે. તો અહીં સંપૂર્ણ જે છે મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.